હેલો ગાંધીનગર, કેમ છો બધા? હું છું તમારો હોસ્ટ બ્રિજેશ મોદી. સો આજે શનિવાર છે, તો દર શનિવારે અમે એક ગાંધીનગરનું બહુ સુપ્રસિદ્ધ નાનું એ મંદિર છે હનુમાનજીનું, હડમતિયા ગામમાં આવેલું છે. ત્યાં અમે જવા માટે રેડી થઈ રહ્યા છે, પણ ખબર નથી હજી સુધી મેડમે કામ પતાવ્યું છે કે નહીં. તો મારા ધર્મપત્ની શ્રેયા, હજી તો ઘણું બધું કામ બાકી લાગે છે. જલ્દી કરો, આપણે હડમતિયા મંદિર આજે બધાને બતાવવાનું છે, બધાના દર્શન કરાવવાના છે. હા, સો ફાઇનલી મેડમ તૈયાર છે. આજે એ કહે છે કે એમની રામ પ્યારી પર મને મંદિર દર્શન કરાવવા લઈ જશે. સો લેટ સ્ટાર્ટ. તો આ ગાંધીનગરનું ઘર રોડ કહેવાય છે. તમને અહીંની નાઇટ લાઈફ બતાવી દઉં. અહીંયા ઇસ્કોન ગાંઠિયા ને બધું રાત્રે 12 2 વાગ્યા સુધી ધબ દબાવે છે. અને હવે અહીંયા ઘ બે સર્કલ આવવા જઈ રહ્યો છે. આ ઘ બે સર્કલ છે. અહીંયા ગાંધીનગરમાં દરેક સર્કલ આવી રીતે ડેડિકેટેડ એક કંપનીને આપેલા છે, ઇફકો દ્વારા મેન્ટેન કરવામાં આવે છે. અને એની સામે જ અહીંયા એક મહેન્દ્ર કાકાની સોડા, જે બહુ જ ફેમસ છે ગાંધીનગરમાં. ઓલ ટાઈમ તમને શિયાળામાં પણ આટલી જ ભીડ જોવા મળશે. જો તમે અત્યારે બી જોઈ જ શકો છો કેટલી બધી ભીડ છે એમના ત્યાં ઘણી. પબ્લિક બહુ જ આવે છે અને બધા બહુ જ પસંદ કરે છે. ઘ બે સર્કલની આગળ આવતા પછી એક આરટીઓ સર્કલ, જેને નાનો સંગીત સર્કલ કહેવામાં આવે છે. એની સામે એક કિશોર ઇન્સ્ટિટ્યૂટ છે, જે ગાંધીનગરમાં બહુ જ ફેમસ છે. એક મોટી બ્રાન્ડ છે કિશોર ઇન્સ્ટિટ્યૂટ, એ તમે જોઈ શકો છો. બસ તેનાથી બી આગળ હજી 1.5 કિલોમીટર આગળ જવાનું છે. આ હવે મહાત્મા ગાંધી મંદિર રોડ કહેવાય છે, જે મહાત્મા ગાંધી મંદિરથી સરગાસણ બાજુ જવાનું હોય છે. હવે અમારા એક્ટિવાની સ્પીડ એટલી બધી વધારે થઈ ગઈ છે કે મને એક ડાયલોગ યાદ આવે છે, कुर्सी की पेटी बांध लो, आप हवा में उड़ने वाले हो. सो मैं आपको अभी मंदिर के नज़दीक जाने के बाद ही मैं आपको एक वीडियो बनाता हूँ. तब तक मैं मेरी सीट को पकड़ के बैठ जाता हूँ. પેલું રહ્યું જે લાલ કલરનું મંદિર દેખાય છે, અહીંયાથી પહેલા શોર્ટકટ રસ્તો હતો, બટ હવે અમારે અહીંયાથી ફરીને જવું પડે છે. જોવા માટે ગાંધીનગરમાં પહેલે રાત્રે 12 વાગે કે 11 વાગે આટલો ટ્રાફિક જોવા નહોતો મળતો, પણ હવે ધીરે ધીરે અહીંયા બી મેટ્રો સિટીના જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ રસ્તા આગળ સરગાસણ ચોકડી છે, એની પહેલાં રાઈટ તમારે વળી જવાનું છે. તો વિડીયોમાં બન્યા જ રહેજો, તો તમને પરફેક્ટ લોકેશન એનું જોવા મળશે. એની સામે જમણી બાજુમાં એ શેરડીનો રસ કરીને એક નાનું એવું વેન્ચર છે ભાઈનું, એ ગલીમાં સીધા આગળ જવું પડશે. તો आज पता नहीं ये रास्ता बंद है, हमको वापस जाना पड़ेगा. मैडम जी वापस ले लीजिए. तो આપણે પાછા જઈ રહ્યા છે, અહીંયાથી ફરીથી રાઈટ લઈશું. રાત્રિનો સમય છે તો થોડો રોંગ સાઈડ જઈ શકીશું, વાંધો નહીં આવે. બટ ડે ટાઈમ પર તમારે આગળ ફરીને આવવું પડશે યુ ટર્ન લઈને. અને એ સોસાયટી પછીની જે પહેલી ગલી છે એમાં જ તમારે જમણા હાથ પર વળવાનું છે. ઓકે, બહુ વર્ષો જૂનું મંદિર છે. અહીંયા અમે નાનપણમાં જ્યારે આવતા ત્યારે ખાલી જંગલ હતું, બરાબર. અને આ મંદિરને એમ કહેવામાં આવે છે કે મંદિર પહેલાં હેડમ્બાનું વન હતું, એમાં આનો સમાવેશ થાય છે. અને આ લગભગ ભાવલ ગામથી લઈને આ બાજુ ધોળેશ્વર મહાદેવ સુધી ગાંધીનગરના જેટલા બી માણસો છે બધા ધોળેશ્વર મહાદેવને સારી રીતે ઓળખે જ છે. તો ત્યાં સુધી આખું હેડમ્બાનું વન કહેવાતું હતું. તો પાંડવો અહીંયાથી બી ગયેલા છે. આ તમે જોઈ શકો છો, અમે પહોંચી ગયા છે. આ રાત્રિનો 11:30 વાગ્યાનો માહોલ છે મંદિરનો. તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુ આવી છે અહીંયા. આ મંદિર છે, પહેલાં આજુબાજુ બધું સંપૂર્ણ જંગલ હતું. હવે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે હાઈ રાઇઝ બધી બિલ્ડિંગો આજુબાજુમાં ડેવલપ થઈ ગઈ છે. બન્યા જ રહો વિડીયોમાં, તમને અંદર જઈને બતાવું છું મંદિર હોવાથી હું થોડું ધીમે બોલીશ, બરાબર છે. કોઈને ડિસ્ટર્બ ના થવું જોઈએ, કોઈને અડચણ ના આવી જોઈએ, અને બધીના મર્યાદામાં રહીને આપણે વાત કરવી પડશે.
મેઇન મંદિરમાં પૂજા કરવા નથી દેતા. ઓલમોસ્ટ ત્યાં આપણે મૂર્તિ ખંડિત ના થાય, મૂર્તિને ઘસારો ના થાય, એના માટેથી એ લોકો નાનકડી બાર મૂર્તિ આપેલી છે. ત્યાં તમે પૂજા અર્ચના, તેલ વેલ બધું ચડાવી શકો છો, આવી શકો છો. જય શ્રી રામ. આપણે ખાલી 5 મિનિટ મોડા પહોંચ્યા લાગે છે. હાલ જ અહીંયા સુંદરકાંડ પૂર્ણાહુતિ થઈ છે, એના પછી બધા ગયા છે. અને જે મંદિરની વાત કરવા જઈ રહ્યો હતો એ આ મંદિર છે. એની પ્રતિમા છે, તમે જોઈ શકો છો કેટલી અલૌકિક છે. મૂર્તિ તમારી સાથે વાત કરતો એવું તમને ફીલ થાય. અને આ બધી વસ્તુ તમે જ્યારે રૂબરૂ અહીંયા આવશો તો તમને વધારે આનંદ આવશે. એક અનેરું તેજ છે. એની સામે જ ભોળેનાથજીનું મંદિર છે. ગૌ માતા, ગણપતિ દાદા, રામ, સીતા, લક્ષ્મણજી અને નાના હનુમાન દાદા. ફરીથી તમને બતાવી દઉં. હનુમાન દાદા, બોલો સિયાવર રામચંદ્ર કી જય, પવન સુધ હનુમાન કી જય. એકચ્યુઅલમાં આ મંદિરનું એટલું બધું સત છે કે તમે જે કંઈ બી બાધા રાખો છો એ તમને તરત જ પૂર્ણ થાય છે. અને જુઓ, કોઈ પ્રસાદી મળી નથી, પણ આફ્ટરઓલ મેડમ પ્રસાદી નારિયેળની લઈને આવ્યા છે, બરાબર. હવે એને અમે ખાઈશું. અને મંદિરનું તો પધરામણા થઈ ગયા છે. મીન્સ સોરી, મને એટલું બધું ગુજરાતી બોલતા નથી આવડતું. હું ધીરે ધીરે તમારી સાથે સાથે શીખી રહ્યો છું. હવે મંદિર બંધ થવા જઈ રહ્યું છે, તો અમને બી લગભગ એમ જ કહેશે કે ભાઈ તમે જાઓ, બરાબર. ફરીથી તમને એના ધજાના દર્શન કરાવી દો. જોઈ શકો છો તમે. 100% તમારે એક વાત શનિવારે લાભ લેવા આવવો જોઈએ. અને રાત્રે 9 થી 11 એ લોકો સુંદરકાંડ પણ કરે છે દર શનિવારે. પ્લીઝ આવો, પધારો. સો ફાઇનલી વી રીચ્ડ હોમ સેફલી. અત્યારે લગભગ રાતના 12 વાગી ગયા છે. હવે આઈ હોપ તમને બધાને મંદિરે દર્શન કરવાની બહુ જ મજા આવી હશે. આવા જ રસપ્રદ અમારા નાના એવા બ્લોગ્સ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અને હવે ઉનાળાની સિઝન છે, અને એમાં બી પાક્કા ગુજરાતી. એક વસ્તુ ખાધા વગર તો ઊંઘ આવે જ નહીં. તમને બધાને બી એ વસ્તુ યાદ જ હશે. આઈ થિંક તમે બધા પણ એને એન્જોય કરતા જ હશો. તો લાવો તમને એના બી દર્શન કરાવી દો. મેડમ તૈયાર છે? સો આઈ થિંક ઓ યસ. તો ચલો, મારી આવી ગઈ છે સરસ મજાની જૂનાગઢની કેરી. હું એને એન્જોય કરીશ અને સૂઈ જઈશ. શુભ રાત્રિ દરેકને. બાય. થેન્ક યુ. ગુડ નાઇટ. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ.